એક એવું કાળું કારોબાર જેના લીધે અનેક પરિવારો રોડ પર આવી ગયા છે, જેનું નેટવર્ક ન માત્ર ગુજરાતના મોટા શહેરો પરંતુ આ ઝેર સમાન ગેરકાયદેસર ધંધો છે આજે નાના શહેરોમાં પણ લોકોના બરબાદીનું કારણ બન્યું છે. અને હદ તો ત્યારે થઈ ગઈ કે કાયદાના રક્ષકોના ઘરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વર્ષો સુધી ધમધમતી રહી. હું વાત કરી રહી છું ડબ્બા ટ્રેડિંગના દૂષણની, કારણ કે તાજેતરમાં જ સુરેન્દ્રનગરમાંથી પોલીસના ઘરમાં ચાલતા ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ થયો છે. કોણ ચલાવતું હતું, કોની રહેમ નજર હેઠળ આ ધંધો તે ચાલતો હતો અને કોણે પર્દાફાશ કર્યો છે તેના વિશે જ વાત કરવી છે. નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિસાવડિયા. સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાંથી ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગની ઘટના સામે આવી છે, જેણે આખા ગુજરાત પોલીસ બેડાને હચમચાવી દીધું છે. કાયદાનું પાલન કરાવતી પોલીસના જ એક કર્મચારીના ઘરમાંથી છેલ્લા 3 વર્ષથી ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ અને જુગારનું બ્લેક નેટવર્ક ચાલી રહ્યું હતું. અને સૌથી શરમજનક બાબત તો એ છે કે આ કાળા કારોબારનો અડ્ડો સ્થાનિક પોલીસ સ્ટેશનથી માત્ર 150 મીટરના અંતરે જ ધમધમી રહ્યો હતો. આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની ટીમે, કારણ કે દરોડા દરમિયાન પોલીસે આરોપી ASI સંજયસિંહ રાઠોડના પિતા સહિત કુલ 6 શખ્સોને રંગે હાથ ઝડપી લીધા છે. ઘટના સ્થળેથી 10 લેપટોપ, 29 મોબાઈલ, 27 નોટબુક, 4 પેન ડ્રાઈવ અને રોકડ રકમ મળી કુલ 3.7 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસ અને દસ્તાવેજી પુરાવાઓ દર્શાવે છે કે છેલ્લા 3 વર્ષમાં આ રેકેટ દ્વારા 100 કરોડ રૂપિયાથી પણ વધુના શંકાસ્પદ અને ગેરકાયદેસર વ્યવહારો આચરવામાં આવ્યા છે. ઘટનાને 72 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં મુખ્ય સૂત્રધાર અને સસ્પેન્ડેડ ASI સંજયસિંહ રાઠોડ હજુ સુધી નાસ્તો ફરે છે. જેતપુર અને રેન્જ આઈજી પોલીસની જે અલગ અલગ ટીમો છે તેમણે ઝડપી પાડવા સઘન શોધખોળ ચલાવી રહી છે. તપાસનો ધમધમાટ વધારવા ASP શિમરન ભારદ્વાજે સુરેન્દ્રનગરમાં ધામા પણ નાખ્યા છે અને પોતે તપાસની કમાન સંભાળી રહ્યા છે. જોરાવરનગર પોલીસ સ્ટેશન ખાતેથી જપ્ત કરાયેલા 10 લેપટોપોમાં દેશવ્યાપી અને આંતરરાષ્ટ્રીય લેવડ દેવડનું મોટા પ્રમાણમાં ડેટા હોવાનું પણ સામે આવ્યું છે. સાથે આજનું જે આ ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ છે એ ડ્રગ્સ અને દારૂ કરતા પણ વધુ ઘાતક સાબિત થઈ રહ્યું છે. દુબઈ અને ગલ્ફ દેશોમાં બેઠેલા માફિયાઓ હવાલા મારફતે ભારતીય નાણું વિદેશમાં ભેગું કરી રહ્યા છે, જેના કારણે અનેક વેપારીઓ અને સોના ચાંદીના બુલિયન વેપારીઓ રાતોરાત રોડ પર આવી ગયા છે. સમગ્ર ઘટના બાદ સવાલ એ થાય છે કે પોલીસની છબી ખરડાવનારા ભ્રષ્ટ ASI સંજયસિંહ રાઠોડની ધરપકડ ક્યારે? અને શું રાજ્ય પોલીસ વડા આ ઉચ્ચ સ્તરે વગ ધરાવતા માફિયાઓ અને આંતરરાષ્ટ્રીય હવાલા નેટવર્ક પર કાયમી ધોરણે બુલડોઝર ફેરવશે? અને સૌથી મોટો સવાલ એ છે કે આટલા મોટા ગેરકાયદે ધંધા કોની રહેમ નજર હેઠળ ચાલતા હશે? કારણ કે રાજકીય સંડોવણી પણ કદાચ આ નેટવર્કમાં હોઈ શકે અને કદાચ તેના વગર આખું નેટવર્ક ચલાવવું શક્ય પણ ન હોઈ શકે. હવે લોકમુખે આવી ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ જે આ દૂષણ છે એ માત્ર મોટા શહેરો પૂરતું મર્યાદિત નથી રહ્યું. ધીમે ધીમે નાના શહેરો અને નાના લોકોને પણ બરબાદ કરી રહ્યું છે. ખેર આ ઘટનામાં હવે આગળ શું કાર્યવાહી થશે તો આવનારો સમય બતાવશે, પણ પોલીસ વિભાગ પોતાના જ ઘરમાં રહેલા આ ભ્રષ્ટ તત્વો સામે કેવા આકરા પગલા ભરશે તેના પર સૌની નજર રહેશે. અને જો આખા કેસમાં મુખ્ય સૂત્રધાર ઝડપાશે નહીં અથવા તેમની સંડોવણી સાબિત નહીં થશે, જો તેના પર કોઈ મોટી કાર્યવાહી નહીં થાય તો હજુ પણ આ દૂષણ દિવસે ને દિવસે વધતું જશે. આવા માફિયાઓ છે તેમાં એક પ્રકારની હિંમત વધી જશે કે અમારું શું થશે, અમે તો 2 દિવસ કદાચ પકડાઈ જઈએ તો જેલમાં રહીશું, પછી શું થાય? એટલે આ કેસ ખૂબ મહત્વનો છે. આની પહેલા પણ ગુજરાતના મોટા શહેરોમાં ડબ્બા ટ્રેડિંગના પર્દાફાશ થયા છે. હવે જોવાનું એ રહેશે કે નાના શહેરો સુરેન્દ્રનગર જેવા જે શહેરો છે તેમાં પણ આ દૂષણ વધી રહ્યું છે, ત્યાં શું કાર્યવાહી થશે તે આવનારો સમય બતાવશે. પરંતુ ફરાર ASI છે એ હવે ક્યારે ઝડપાય છે તેના પર સૌની નજર છે. તમારે શું માનવું છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.